ઉજવાશે। રામનવમીનો પાવન ઉત્સવ જ્યારે સમગ્ર દેશ ઉજવી રહ્યો છે ત્યારે ગાંધીનગર જિલ્લામાં આવેલ બોરુરુડા ગામે ગોગા મહારાજ તેમજ રાજરાજેશ્વરી જહુમાનો ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય પ્રસંગ તારીખ 8 થી 10 એપ્રિલના રોજ ભવ્ય ઉજવણી કરવામાં આવશે। પરમ ભક્ત શ્રી મનુબાપા નૈનાબા તેમજ અંશુલભાઈ રબારી તરફથી સમગ્ર ધર્મ પ્રેમી જનતાને 3 દિવસનું જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। આ પ્રસંગ નિમિત્તે સતત 3 દિવસ ગોગા મહારાજ તેમજ જહુ માતાજીનો મહાયજ્ઞ તારીખ 9 એપ્રિલ બુધવારના રોજ બોરુરુડા ગામે શોભાયાત્રા રાખેલ છે। તેમાં 500થી વધારે સંતોની ઉપસ્થિતિ રહેશે અને 2000થી વધારે ભાવિ ભક્તો જોડાશે અને રાત્રે ભવ્ય ડાયરો રાખવામાં આવ્યો છે, જેમાં ગુજરાતના નામાંકિત કલાકારો ઉપસ્થિત રહેશે અને તારીખ 10 એપ્રિલ ગુરુવારના રોજ ગોગા મહારાજ તેમજ જહુ માતાજીની ભવ્ય રમેલનું આયોજન કરવામાં આવ્યું છે। ગોગા મહારાજ અને જહુ માતાજીની ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર ગુજરાત તેમજ ભારતભરમાંથી સંતો, મહંતો, ભુવાજીઓ અને ધર્મપ્રેમી ભક્તો પધારશે અને આ મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવશે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। જય ગોગા મહારાજ, જય જહુમાં। અમારું નામ છે ભક્ત શ્રી મનુબાપા, ગોગા જહુ ધામ, શિવપુરા, બોરુ। જે 8, 9, 10નો ત્રિદિવસીય પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યો છે એ અમારી ગોગા મહારાજ, જહુ માતા તથા ભગવાન શ્રી બાબર બાપા એમની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આ પ્રોગ્રામ યોજવામાં આવી રહ્યો છે અને આમાં માય ભક્તોની સંખ્યામાં અમારા અંદાજ મુજબ 20,000 માણસની સંખ્યા અહીંયા હાજર રહેશે। આ ગામમાં જાણે પહેલું તો અમારું ગામ એટલે અહીંયા શિવપુરા, બોરુ, પ્રેમનગર આ 3 ગામ તો અહીંયા હાજર રહેશે જ। એ સિવાય પણ ઘણા બધા ગામોને અહીંયા આત્મીયતાથી જોડાયેલા છે, એટલે એ માણસો બી અહીંયા હાજર ખૂબ સંખ્યા, મોટી સંખ્યામાં રહેશે। આ મંદિરનું એક ઐતિહાસિક બનાવ છે। આ મંદિર કે જે 3 વર્ષની અંદર આ મંદિર ઊભું કરવામાં આવ્યું છે। એમાં 3 વર્ષ પહેલાંના સમયે અમારા ગુરુ શ્રી જગતગુરુ મહેન્દ્રાનંદગીરી બાપુનો ખૂબ જ એવો આશીર્વાદ હતો અને અમારે માતાજી શ્રી જહુ માતા એમને બી અમને ખૂબ જ પરચા પૂરી અને આ મંદિર 3 વર્ષની અંદર ઐતિહાસિક રૂપે ઊભું કરવામાં આવ્યું છે કે જેમાં કોઈની કોઈ જાતની પાવતી ફાળી નથી અને પબ્લિકે નામ વગર અનામી દાનથી આ મંદિર ઊભું કર્યું છે અને જે દિવસથી આ મંદિરનો પાયો ચાલુ થયો તે દિવસથી અહીંયા અન્ન ક્ષેત્ર ચાલુ છે। એ પછી આ મંદિર, આ મેન રોડ અંબાજી પર્યટકનો મેન રોડ છે। આ એટલે ભાદરવા મહિનામાં, ચૈત્ર મહિનામાં અંબાજી માતાના જે પગપાળા સંઘો અહીંયાથી જે નીકળે છે તમામનું રોકાણ અહીંયા હોય છે અને એમની તમામની રહેવાની, જમવાની સુવિધાઓ ભગવાન જેટલી અમારે પાર પડાવે છે એટલી અમે પાડીએ છીએ। પછી જે તે સમયે આ મંદિરનું નિર્માણ ચાલુ કરવામાં આવ્યું ત્યારે અમારા પરમ પૂજ્ય જગતગુરુ મહેન્દ્રાનંદગીરી બાપુએ એમનો ખૂબ જ આશીર્વાદ અમારા ઉપર રાખી અને અમને ખૂબ ઉગાર્યા છે અને જહુ માતાને અને ગોગા મહારાજના બી ખૂબ પરચા છે। ગોગા મહારાજે બી અહીંયા એક ઐતિહાસિક બહાર પાડેલું એવું છે કે 28 દિવસ અહીંયા સતત હાજરી આપી। જે એમનું મંદિર બની રહ્યું છે એના 5 પગથિયા ચડીને બેસી રહ્યા અને અમને એક એવું એમને બતાવ્યું કે ના ભાઈ અમે હાજર છીએ, તમે કોઈ ગભરાશો નહીં અને તમે અમારા પ્રસંગો કરો, અમે ભગવાન તમારા પ્રસંગો પાર પડાવશું એવું એમને એક આત્મીયતાથી અમને અંદર થયું। પછી અમે આ પ્રસંગો લીધા છે અને સંતો મહંતોના ખૂબ અમારા ઉપર આશીર્વાદ છે।